જો રાજકારણમાં ખરાબ લોકો જ હોય તો રાજકારણમાં સારા લોકો શું કામ ન જોડાય? રાજકારણમાં આવવાનું કારણ એ છે કે કદાચ બ્રિજના કામ હોય કે XYZ કામ હોય, તમારું વિઝન, યંગ જનરેશનનું વિઝન સારું હોય છે. આપણે ઝેનજી જનરેશનને હંમેશા નેગેટિવ પરપેક્સમાં લેતા આવ્યા છે કે ભાઈ બીજી વાત કે બીજેપી હોય, કોંગ્રેસ હોય, આમ આદમી, એમાં બધી પાર્ટી મારા મિત્રો છે. બધા મને મારા કામને પસંદ કરે છે. હું જે રીતના દોડું છું લોકોને પસંદ છે. એટલે ગુજરાતના લોકોમાં હાસ્યના વિડીયોથી એક અલગ સ્થાન મેળવનાર અને ત્યારબાદ સમાજ સેવા કરનાર નીતિન જાની હવે રાજનીતિમાં જવાની તૈયારી કરી રહ્યા છે. ગુજરાત તકની ટીમ બારડોલી ખાતે પહોંચી છે. એમને નીતિન જાની ટીમની સાથે છે, એમની સાથે વાત કરીશું. નીતિનભાઈ, જેઓ ખજૂરભાઈ તરીકે પણ ઓળખાય છે, રાજનીતિમાં જવાની વિચાર કેમ આવ્યો છે અને કેવી રીતે આવ્યો છે? વિચાર તો હું ફ્રેન્કલી કહું તો ક્યારે એવો વિચાર આવ્યો જ નહોતો. પણ એક મહિના પહેલા એક મારો વિડીયો હતો. એ વિડીયોમાં યુવાનોને ટકોર કરીને એવું મેં કીધું હતું કે ભાઈ તમે યંગ છો, સમાજ માટે કંઈ કરવાનું વિચારો છો, તમારા ફિલ્ડમાં કંઈ સારું કરો છો અને તમને એવું લાગે છે કે તમે સારું કામ કરો છો તો રાજનીતિમાં જોડાવવું જોઈએ. તમે એજ્યુકેટેડ છો તો જોડાવો, કોઈ વાંધો નથી. કારણ કે ઇન્સ્ટાગ્રામમાં હોય, ફેસબુક હોય, યુટ્યુબ હોય, યંગ જનરેશન મને વધારે ફોલો કરે છે. એટલે યંગ જનરેશન મને ફોલો વધારે કરે છે. પણ આ યંગ જનરેશનના મગજમાં એક થિંકિંગ સતત ચાલતી હોય કે ભાઈ રાજકારણમાં ન જોડાવવું જોઈએ, રાજકારણ આવું છે, રાજકારણ આમ છે, રાજકારણ તેમ છે. તો એ લોકોનું થિંકિંગ એવું છે. તો એવા તમામ લોકોને મારે કહેવાનું કે જો રાજકારણમાં ખરાબ લોકો જ હોય તો રાજકારણમાં સારા લોકો શું કામ ન જોડાય? પહેલી વાત. બીજી વાત એ કે ભાઈ હું પોતે એવું માનું છું કે રાજકારણમાં સારા લોકો છે, ભણેલા લોકો છે, સારું કામ કરે છે અને આપણી કરતા પણ સારું કામ કરે છે. પણ જે આ યંગ જનરેશન છે, જે ઝેનજી જનરેશન છે, એમના મગજમાં નાખવું બહુ જરૂરી છે કે ભાઈ રાજકારણમાં આવો તો સમાજ માટે સારું છે. તમે જે સ્પીડે કામ કરો છો. મારું રાજકારણમાં આવવાનું કારણ મુખ્ય મને એ લાગ્યું કે કદાચ મેં 4 વર્ષમાં 374 ઘર બનાવ્યા છે તો કદાચ મારી પાસે પાવર નથી ને જો હું આટલું સરસ કામ કરું છું તો મારી પાસે જો થોડોક પાવર પણ આવશે તો આ 375 ઘર છે કદાચ આવનારા સમયમાં 1000 ઘરમાં પરિવર્તન સાબિત થઈ શકશે. એ આશયથી મેં એવો વિચાર કર્યો. બાકી કોઈ મારો રાજકારણમાં જોડાવાનો વિષય નથી. મેં ક્યારે કોઈ પાર્ટી કે કોઈ મને કોઈ દિવસ અપ્રોચ નથી કર્યો. બીજી વસ્તુ કે મારો કોઈ વિસ્તાર નથી. હું દક્ષિણ ગુજરાતમાં કામ કરું છું, ઉત્તર ગુજરાતમાં કામ કરું છું, સૌરાષ્ટ્રમાં કામ કરું છું. એટલે મેં ક્યારેય એવું નથી વિચાર્યું કે ભાઈ આ વિસ્તારમાં કામ કરીને ભવિષ્યમાં ટિકિટ લેવી, એવું નથી વિચાર કર્યું. આખું ગુજરાત એક કલાકારનું હંમેશા ઘર હોય છે અને મારા માટે આખું ગુજરાત ઘર છે. આખું ગુજરાત ઘર છે, વાત સાચી છે, પણ રાજકારણમાં ક્યાંક ને ક્યાંક એવી ખરાબ વસ્તુઓ છે જ તો જ યુવાનો જોડાવતા નથી. તો આપે કઈ રીતે શું વસ્તુ સારી જોઈ રાજકારણમાં જેથી કરીને યુવાનોને આગ્રહ કર્યો છે કે રાજનીતિમાં જોડાવવું જોઈએ અને પોતે પણ આપ જોડાવાની વાત કરીએ? શું સારું લાગ્યું રાજકારણમાં? રાજકારણમાં યંગ જનરેશન પહેલા તો આગળ આવશે તો યંગ જનરેશનનું વિઝન સારું હોય છે, સારું કામ કરે છે. રાજકારણમાં આવવાનું કારણ એ છે કે કદાચ બ્રિજના કામ હોય કે XYZ કામ હોય, તમારું વિઝન, યંગ જનરેશનનું વિઝન સારું હોય છે. આપણે ઝેનજી જનરેશનને હંમેશા નેગેટિવ પરપેક્સમાં લેતા આવ્યા છે કે ભાઈ ઝેનજી જનરેશન છે, ઝેનજી આમ છે, ઝેનજી આમ છે. પણ તમે એની પાસે સારા ઘણા કામ કરાવી શકો છો, પહેલી વાત. બીજી વાત એ છે કે ભાઈ યંગ જનરેશન રાજકારણમાં આવશે તો સમાજનું સારું કામ થશે. જે સ્પીડ અત્યારે ચાલી રહી છે, નો ડાઉટ સારું સિસ્ટમ સારું કરી રહી છે. હરેક પાર્ટી પોતાના કામમાં પોતાની એરિયામાં સારું કામ કરે છે. પણ યંગ જનરેશન જેટલી રાજકારણમાં આવશે તો લોકોની વિચારધારા સુધરશે, લોકોની કામ કરવાની જે સૂઝ છે આગળ વધશે. કદાચ હું અત્યારે જે સ્પીડે કામ કરું છું, રાજકારણમાં આવીને ડબલ સ્પીડે કામ કરું છું, તો એ વિચાર મારો છે, મારો વ્યક્તિગત વિચાર છે. તો એવો વ્યક્તિગત વિચાર હરેક ગુજરાતીનો, હરેક યંગ જનરેશનનો હોય તો સમાજ માટે અને ગુજરાત માટે સારું છે. તો નીતિનભાઈ, આખું ગુજરાત તમારું છે, કોઈ પણ વિસ્તારમાંથી ચૂંટણી લડી શકો છો. કઈ પાર્ટીથી લડશો? પાર્ટી મેં કોઈ વિચાર, પહેલા તો મને કોઈ પાર્ટી અપ્રોચ કરે એ મહત્વનું છે. મને કોઈ પાર્ટી અપ્રોચ નથી. આજે આપણે જાહેરાત કરી છે, સમજો વિડીયો વાયરલ થયો છે, આજે થયો છે, તો ક્યાંક તો મગજમાં હશે ને કે આ પાર્ટીની સાથે રાજનીતિ કરવી જોઈએ, ઇલેક્શન લડવું જોઈએ. હું તમને સાચી વાત કરું ને, તમે અત્યારે પેલા ભાઈએ મને શું કીધું, તમારી પાસે વિડીયો છે, હું તમને બહુ સત્ય વાત કરું, મેં ખાલી એવું બોલી નાખ્યું યુવાનોને સંબોધીને, કેમ કે બહુ બધા યંગસ્ટરો ત્યાં બેઠા હતા અને મને બહુ પસંદ કરે દિલથી. મારા હરેક કામોને હંમેશા ગુજરાતના યુવાનોએ એક્સેપ્ટ કર્યું છે, આવકાર્યું છે. એટલે મેં સહજપણે કીધું કે ભાઈ આવનારા સમયમાં તમારે લડવી જોઈએ ને, તો ત્યાંથી બધા લોકો એવું કીધું કે તમે 2027માં ઇલેક્શન લડવાના છો
તો મેં એવું કીધું કે ભાઈ માતાજીની ઈચ્છા હશે તો હું પણ લડીશ. કોઈ એવો વિચાર ક્યારેય નતો કર્યો. કદાચ જો મારે રાજકારણમાં જોડાવવું હતું 2022માં જોડાઈ શકત, પણ હું નો જોડાણું, કારણ કે એવો ક્યારે વિચાર જ નથી કર્યો. બીજી વાત કે બીજેપી હોય, કોંગ્રેસ હોય, આમ આદમી, એમાં બધી પાર્ટી મારા મિત્રો છે. બધા મને મારા કામને પસંદ કરે છે. હું જે રીતના દોડું છું લોકોને પસંદ છે. એટલે હું એવું માનું છું કે ભાઈ અત્યારે પાર્ટી નું નામ લેવા કરતા કે હું કોઈનું કહું કે ભાઈ આ મને પસંદ છે, એના કરતા બેટર છે કે કોઈ મને અપ્રોચ કરે, કે કોઈ મારા કામને જોવે, મારું કામ કોઈને ગમે, એ મારા માટે મહત્વનું છે. જો બધાનું થિંકિંગ અલગ હોય છે, તમે કદાચ કોઈ પાર્ટીને પસંદ કરતા હો, હું કોઈ પાર્ટીને પસંદ કરતો હોઉં, બીજા ભાઈઓ કોઈ પાર્ટીને પસંદ કરતા, હરેકની વિચારધારા અલગ હોય. મારી વિચારધારાને કોઈ પસંદ કરતું હોય કે ભાઈ મારે આવનારા સમયમાં જે કામ કરવા છે, જેને ગમતું હોય એ મને અપ્રોચ કરશે. કેમ કે હું કોઈ એવો મોટો તુરમખાન નથી, કે કોઈ હું એવો મોટો માણસ નથી, કે કોઈ એવું કંઈ મેં એટલું મોટું તોપ પડે એવું કામ નથી કર્યું. પણ મારી એવી દિલથી ઈચ્છા છે કે બહુ સામાન્ય માણસ છું, સારું કામ કરવામાં માનું છું, અને દિલથી લોકો મને આવકારે એવી મારી ભાવના છે. 2027માં ચૂંટણી તો ફાઇનલ લડશો ને? હા, 2027માં ચૂંટણી ફાઇનલ લડીશ. જે પણ દિલથી આવકાર છે જરૂરથી લડીશ. વિસ્તાર કયો છે ગુજરાતમાં વિસ્તાર ચૂંટણી લડવા માટે? વિસ્તાર મારો કોઈ જ નથી. વિસ્તાર મેં ક્યારે, તમે કદાચ મારું ફેસબુક કે યુટ્યુબ જોશો તો મેં હરેક એરિયામાં કામ કર્યું છે. એટલે વિસ્તાર કોઈ નથી. વિસ્તાર પબ્લિક નક્કી કરશે, ગુજરાતીઓ નક્કી કરશે કે મારે ક્યાંથી લડવું જોઈએ. નેતા કોણ પસંદ છે? જો તમારે 27માં ચૂંટણી લડવાની તો ફાઇનલ આપ કહી રહ્યા છો, તો પાર્ટીની વિચારધારા પણ હોય. ચૂંટણીમાં કે ચૂંટણીના મેદાને જે બી કેન્ડિડેટ ઉતરે છે તેની એક માઇન્ડ સેટ હોય છે કે આપણે આ પાર્ટીની વિચારધારા સાથે જોડાવું છે. તો એને લઈને થોડો ખુલાસો કરો કે તમારે ઠીક છે, તમને કોઈ બોલાવા આવશે કે ભાઈ તમે ચૂંટણી લડો, તો તમારી પોતાની આઈડિયોલોજી શું છે? જો હરેક પાર્ટીની અલગ અલગ વિચારધારા હોય છે. યંગ જનરેશન, કદાચ તમે 7 વર્ષના છોકરાથી લઈને 80, હરેકની વિચારધારા અલગ હોય છે. બધાને અલગ અલગ પાર્ટી ગમતી હોય છે. અને હું કલાકાર છું, અને કલાકારની બધી પાર્ટી હોય છે. મને બધા જ અપ્રોચ કરતા હોય, બધા પ્રેમ આપતા હોય છે. એટલે હું કદાચ એકનું નામ લો બીજાને, એવું નથી. હું એવું માનું છું કે ભાઈ હરેકની વિચારધારા સારી છે, સારી રીતે કામ કરે છે. અલ્ટિમેટલી ગુજરાતનો વિકાસ થવો જરૂરી છે, ગુજરાતમાં સારું કામ થવું જરૂરી છે. લોકો દોડે છે ને યંગ જનરેશન આગળ આવે ને, એ પ્રાયોરિટી પહેલી છે. તો પણ કોઈ નેતા તો ગમતો હશે ને? નેતા મને મોદી સાહેબ પહેલેથી ગમે છે. આજકાલની નહીં, મને પહેલેથી મોદી સાહેબ ગમે છે. એમની આઈડિયોલોજી મને પહેલેથી ગમે છે, અને હરેક લોકોનું ધ્યાન રાખે છે. ઇવન મેં ઘણા ઘરો બનાવ્યા, એમાં પર્સનલી એમનું ધ્યાન હતું કે આ ઘર કઈ રીતના બને છે, શું આપણે કરી શકીએ આના માટે, શું આ ઘર માટે દોડી શકીએ. એટલે કદાચ દિલ્હીથી પ્રધાનમંત્રી લેવલના સાહેબ જો તમારા કામને આટલું જોતા હોય, તો હું એવું માનું છું કે એમની મહાનતા છે. કારણ કે આપણે બહુ નાના માણસ છીએ, આપણે એક નખ સમાન છીએ, પણ દેશના પ્રધાનમંત્રી જો તમારા કામને અપ્રોચ કરીને જો પ્રાયોરિટી પ્રેમ આપતા હોય, તો આપણા માટે બહુ મોટી વાત છે. વડાપ્રધાન તરફથી કે બીજેપી તરફથી તમને ઓફર આવશે તો ચોક્કસ ચૂંટણી લડશો ને 2027માં? હું ચોક્કસ કહીશ તમને. મને જે પણ પાર્ટી અપ્રોચ કરશે, હું તમને કહું ને 2027માં મને કંઈ આપે નહીં, એવું બને. આપણે બધા જ લોકો એવું કહે તમે ચૂંટણી લડવાના છો ને તમે ઇલેક્શન લડવાના છો ને તમને ટિકિટ આપે આ તે, પણ એવા વેમમાં ક્યારેય ન રહેવાય. કેમ કે એવા વેમમાં જે વ્યક્તિ રહ્યા છે ને એને કઈ મળ્યું જ નથી. એટલે પહેલી વસ્તુ એ છે કે ટિકિટ આપે મહત્વની વાત છે. બીજી વસ્તુ કે પાર્ટી તમને અપ્રોચ કરે મહત્વની વાત છે. ઘણીવાર એવું આપણે કોઈ એવા મોટા તુરમખાન નથી કે લોકો આપને ટિકિટ આપી જ દે છે કે આપને પાર્ટીમાં લઈ જ લે છે. પણ આપણું કામ સારું છે, આપણું કામ કોઈને ગમે છે, આપણી આઈડિયોલોજી કોઈને ગમે છે, તો આપણી સાથે જોડાશે, આપને અપ્રોચ કરશે. બાકી હું તમારી ચેનલના માધ્યમથી અત્યારે કહું છું ને ભવિષ્યમાં કહીશ કે આપણે કોઈ એવા મોટા માણસ નથી, આપણી કોઈ એવી કન્ડિશન નથી, આપણી કોઈ એવી માન્યતા નથી. આપણે બસ સારા માણસ છીએ, નાના માણસ છીએ, લોકો માટે દોડીએ એવા માણસ છીએ. તો શું રાજકારણમાં આવીને શું ચેન્જ કરવા માંગો છો? શું ખામીઓ નજર આવી રહી છે ગુજરાતભરમાં? અલગ અલગ વિસ્તારમાં ફરો છો, અને જ્યારે રાજકારણમાં આવશો ત્યારે શું ચેન્જ કરવા માંગશો? રાજકારણમાં હું આવીશ તો અત્યારે કેવું બહુ જલ્દી થઈ જશે, પહેલી વાત. બીજી વાત એ છે કે મારી પહેલેથી પ્રાયોરિટી રહી છે કે મેં આખી જિંદગી ઘર જ બનાવ્યા છે. મારી પહેલી પ્રાયોરિટી કે લોકોના ઘર બનવા જોઈએ. તમે કોઈને છત આપો ને, મુંબઈમાં તમે જાઓ તો મુંબઈની એક કહેવત છે, રોટલો અને ઓટલો ભાગ્યશાળીને મળે. તમે કદાચ મુંબઈમાં તમને રહેવાની જગ્યા મળી રહે ને ખાવા માટે રોટલો મળી રહે તો બહુ મોટી વાત છે. એવી જ રીતના ગુજરાતની અંદર જો તમને એક છત મળી રહી તો વ્યક્તિના મગજમાં 100 સારા વિચાર આવે. કદાચ અમેરિકામાં જાઓ, કેનેડામાં જાઓ ને તો તમે જુઓ
કે કોઈ વ્યક્તિનું ઘર બની જાય. ઘર, તમે કદાચ કોઈ ગામડામાંથી શહેરમાં રહેવા જાઓ તો પહેલી પ્રાયોરિટી શું હોય? ઘરનું ઘર થાય. ઘરનું ઘર થાય એટલે વિચારે કે ભાઈ બાળકોને ભણાવવા છે, બાળકો મોટા થાય એટલે વિચારે કે બાળકોના લગ્ન કરાવવા છે. એટલે છત લોકો માટે બહુ જરૂરી છે. એટલે એ આશય સાથે લોકોના ઘર બનાવું છું. પતરાવાળા ઘર આવનારા દિવસોમાં કે ભવિષ્યમાં નાબૂદ કરી અને લોકોના ધાબાવાળા ઘર બને એ પહેલી પ્રાયોરિટી છે. અને ગુજરાતમાં જેટલી પણ ગૌશાળા છે પતરાવાળી, એ નાબૂદ કરીને ધાબાવાળી ગૌશાળા બને, આ બે પ્રાયોરિટી પહેલી છે. તો બિલકુલ નીતિનભાઈ જાની, અને જેને જીગલી ખજૂર પણ કહીએ છીએ, ખજૂરભાઈ પણ કહીએ છીએ, એમને એક સોશિયલ મીડિયા પર ઇન્ફ્લુએન્સર તરીકે પણ કામ કરે છે અને ગુજરાતભરમાં સેવા પણ કરે છે. તેઓ હવે રાજકારણમાં આવવાની વાત કરી રહ્યા છે અને રાજકારણમાં આવીને હાલ તો કોઈ પાર્ટીનો ખુલાસો નથી કરી રહ્યા કે કઈ પાર્ટીમાં જોડાવાના છે, પણ આઈડિયોલોજી તરીકે એમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તારીફ કરી છે. અને કેમ કે તેઓ એમના કામોની પ્રશંસા પણ કરે છે અને રાજકારણમાં આવ્યા બાદ ગુજરાતમાં તેઓ કેવા પ્રકારના કામ કરશે એની પણ જાહેરાત કરી રહ્યા છે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક.